ધોરણ 9 વાળા વિદ્યાર્થી મિત્રો, હું લઈને આવું છું તમારા માટે ગણિતનું ચેપ્ટર 1 નું આઈએમપી પાર્ટ 1. ચાલો બાળકો, ધોરણ 9 માં ચેપ્ટર 1 પાર્ટ 1 નો પહેલો પ્રશ્ન આઈએમપી છે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 છે પાઠ્યપુસ્તકમાં. ત્યારબાદ આવશે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે જણાવો. એ આવશે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1.2 માં દાખલા નંબર 3. ત્યારબાદ આવશે સાબિત કરો કે 1/27 બરાબર 1/27 માથે 12 લગાડવાનું ને પૂર્ણાંક p પૂર્ણાંક હોય q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ઉદાહરણ 8. ક્વેશ્ચન નંબર 4 આવે છે સાબિત કરો કે 0.235 બરાબર 0.235 માથે 12 આવ્યું છે ને p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ઉદાહરણ 9. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 આવશે કે 1/7 અને 2/7 વચ્ચેની એક સમય સંખ્યા શોધો. ઉદાહરણ નંબર 10. પછી દાખલા નંબર 6 આવશે જો 1/7 બરાબર 0.142857 જી 12 આપેલું એની માથે 0.142857 ની માથે 12 આપેલું છે તો શું ભાગાકાર કર્યા વગર 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે કેવી રીતે? એ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 છે. પછી દાખલા નંબર 7 આવશે કે p પૂર્ણાંક હોય q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવો. સ્વાધ્યાય 1.3 નો દાખલો ત્રીજો છે. એમાં 3 દાખલા આપેલા છે. 0.6 માથે 12 આવશે, 0.47 12 આવશે, 0.001 એ માથે 12 આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના બીજા આઈએમપી પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં આપીશું.